નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇલેક્શનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે આજે વાત કરવી છે જમ્મુ કાશ્મીર. જે પ્રમાણે તારીખો જાહેર કરવામાં આવી છે, 3 તબક્કામાં મતદાન થવાનું છે. અગાઉ જે પ્રમાણે આપણે જોયું કે રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવ્યું હતું, અને જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ છીએ કે એક પાકિસ્તાનને અડીને આવેલો પ્રદેશ, સાથે સાથે ચૂંટણી કરાવી એ પણ એટલું જ એક સૌથી મોટું જોખમ પણ આપણે કહી શકાય છે. કારણ કે જે પ્રમાણે ત્યાં હિંસાઓ થતી હોય છે, જે પ્રમાણે આતંકવાદી હુમલા થતા હોય છે, અને એને કારણે સરકારે એક પ્રકારે આખી ધીરજ રાખીને પૂર્ણ પ્લાનિંગ કર્યું ને ત્યાર પછી ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કેવો છે માહોલ? જે પાર્ટીઓ વચ્ચેના ગઠબંધન થઈ રહ્યા છે તે કેવા છે? કોંગ્રેસ કેટલી સજ્જ છે? નેશનલ કોન્ફરન્સ આ મુદ્દે કયું વલણ અપનાવશે? પીડીપીનું સ્ટેન્ડ શું છે? અને ભારતીય જનતા પાર્ટી કયા મોરચે લડશે? આ તમામ વિષય પર આજે આપણે વાત કરવી છે, આ વિષય પર ચર્ચા કરવી છે. અને ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે રિવોય એડિટર તેમજ જાણીતા પોલિટિકલ એનાલિસ્ટ આનંદ શુક્લા આપણી સાથે જોડાયા છે. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જમ્મુ કાશ્મીરની વાત કરી રહ્યા છે. પહેલેથી જ 1947 ની વાત કરીએ તો સતત વિવાદાસ્પદ રહ્યું છે. વારંવાર આપણે જોયું છે કે ત્યાં જે સરકાર હોય, સરકાર 5 વર્ષ પૂર્ણ કરે એવી સ્થિતિ બહુ ઓછી જોવા મળી છે. છેલ્લે પણ આપણે જોયું કે જે બીજેપી અને પીડીપીનું જે ગઠબંધન હતું અને ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લદાયું. ફરી એકવાર હવે ચૂંટણી માટે જમ્મુ કાશ્મીર સજ્જ છે, ઇલેક્શન કમિશન છે તે સજ્જ છે. શું કહેશો? અત્યારની સ્થિતિ શું કહે છે? જો અમરનાથ યાત્રા તાજેતરમાં પૂર્ણ થઈ છે, શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. એ સંકેત છે કે જમ્મુ કાશ્મીર, કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. આતંકવાદી ઘટનાઓ બને છે તો સુરક્ષા દળો એની સામે કાર્યવાહી કરે છે. એ ત્યાં સતત ચાલતી પ્રક્રિયા છે. નોર્મલ છે ત્યાં આગળ કે આતંકવાદીઓ કોઈ પ્રવૃત્તિ કરે તો એને ડામવા માટે સુરક્ષા દળો કાર્યવાહી કરે છે, અને એ તો કરતા રહે છે. અત્યારે જે ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણી 2-3 રીતે સમજવા જેવી છે. આર્ટિકલ 370 ને બિન અસરકારક કર્યા બાદ યોજાનારી આ પહેલી ચૂંટણી છે. આ એવી ચૂંટણી છે કે જેની અંદર પીઓકેની રિઝર્વ 24 જેટલી બેઠકો છે. કુલ 114 બેઠકો છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની. એમાં 90 બેઠકો ઉપર અત્યારે અહીંયા ચૂંટણી થવાની છે, અને આ ચૂંટણીની અંદર આ વખતે રિઝર્વેશન છે. અનુસૂચિત જાતિ માટે 7 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 9 બેઠકો. આર્ટિકલ 370 સાથે આર્ટિકલ 35A ને પણ હટાવવામાં આવ્યો છે. એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પહેલા દલિત કે અનુસૂચિત જાતિના વર્ગોને અન્યાય થતો હતો, એ અન્યાય આર્ટિકલ 370 ના હટ્યા બાદ દૂર થયો છે, અને એમને રિઝર્વેશન હવે અહીંયા મળવા લાગ્યું છે. જે જમ્મુ કાશ્મીરમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. હા, એના ટેકનિકાલિટીઝમાં આપણે અત્યારે નથી પડતા, કારણ કે આપણો આખો વિષય અલગ છે. પરંતુ અનુસૂચિત જાતિના લોકો સાથે અમુક પ્રકારના દુર્વ્યવહારો એ આર્ટિકલ 370 અને 35A ને કારણે ત્યાં આગળ સતત થતા આવ્યા હતા. કોઈ દલિત પીએચડી બની જાય પણ એ અમુક વ્યવસાય સિવાય બીજા વ્યવસાયમાં જઈ ન શકે એવી પણ પ્રાવધાન એ જમ્મુ કાશ્મીરના બંધારણની અંદર હતી, જે 35A ને કારણે હતી. અને 35A ના દૂર થવાથી આ પ્રકારનો જે અન્યાય છે, અન્યાય દૂર થયો છે. આટલી વસ્તુ છે. ત્રીજી વસ્તુ છે, અહીંયા ભારતીય જનતા પાર્ટી કે જે ગત ટર્મની અંદર નાયબ મુખ્યમંત્રી ધરાવતી હતી, પીડીપી સાથે એનું ગઠબંધન હતું, એ ભારતીય જનતા પાર્ટી એ ફરી એક વખત રામ માધવ ઉપર દાવ ખેલ્યો છે, અને રામ માધવને ચૂંટણી પ્રભારી તરીકે ત્યાં આગળ મોકલ્યા છે. તેમની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણાના જ જી કિશન રેડ્ડીને પણ મોકલવામાં આવ્યા છે. હવે આ જે આખો ઘટનાક્રમ છે, ઘટનાક્રમ દર્શાવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરની અંદર એક બહુ મોટા પોલિટિકલ ફોર્સ તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે, અને એને વધારે દ્રઢતા અપાવવા માટેનું અત્યારે એમની રણનીતિ છે. અને આ રણનીતિ ઉપર કામ થઈ રહ્યું છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એ ગઠબંધન કર્યું છે,
અને ફારૂક અબ્દુલ્લાને સીએમ બનાવવા માટે રાહુલ ગાંધી તનતોડ મહેનત કરી રહ્યા છે. પોતાને પીએમ બનાવવા માટે ભલે એમને એટલી તનતોડ મહેનત ન કરી હોય, પરંતુ ફારૂક અબ્દુલ્લાને કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરના ફરીથી સીએમ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તો કુલ મળીને આ એક આખો ઘટનાક્રમ છે. એક ચોથી વસ્તુ એ છે કે જમાયતે ઇસ્લામી, કે જે આતંકવાદીઓ અને સેપરેટિસ્ટોનું સમર્થન કરે છે, તેઓ ઇન્ડિપેન્ડન્સ ઊભા રાખવાનું છે. અને આ ઇન્ડિપેન્ડન્સને જીતાડવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે આતંકવાદીઓ હવે પોલિટિકલ ફોર્સ તરીકે એસ્ટાબ્લિશમેન્ટ ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં મેળવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે બુરહાન વાની અને સૈયદ અલી શાહ ગિલાનીને હીરો માનનારા લોકો હવે ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણીના રાજકારણમાં પણ પ્રવેશી રહ્યા છે. એટલે એમને કેટલું વજન અને કેટલી એમની જનસમર્થન છે એ પણ આ ચૂંટણીની અંદર સ્પષ્ટ થશે. તો કુલ મળીને આ જમ્મુ કાશ્મીરની ચૂંટણીની અંદર આ ચાર મુખ્ય વાતો છે. એક સમય એવો હતો કે જ્યારે આપણે 1990ના આસપાસના સમયની જ્યારે વાત કરીએ કે જ્યારે જમ્મુમાં ખાસ કરીને કાશ્મીરમાં પ્રવેશવું એ બહુ કઠિન હતું. તે સમયે આપણે જોયું હતું કે હાલના આપણા પ્રધાનમંત્રી તે સમયે યુવા નેતા તરીકે તેમણે જે ઝંડો ફરકાવેલો આપણે જાણીએ છીએ તે ઘટના, એ બદલાવ અને ત્યાર પછી અત્યાર સુધીનો જે 30 વર્ષમાં જે ઘટનાક્રમ રહ્યો છે કેવો રહ્યો છે. બીજું કે જ્યારે ઇલેક્શન આવે છે જમ્મુ કાશ્મીરમાં, ત્યારે છાશવાર એવી ઘટના બનતી હોય છે કે આતંકી હુમલા થાય અને એક પ્રકારે ડરાવવાની કોશિશ થાય કે જેથી મતદાન કરવા પ્રજા ના જાય. આ વખતે માહોલમાં કલમ 370 હટ્યા બાદ શું ફેરફાર તમે જોઈ રહ્યા છો? જો આર્ટિકલ 370 છે ને, એ તો એક તૂટ જ હતું અને એ તૂટ ભારતની અંદર ચલાવવામાં આવ્યું. 1957ની અંદર એને સામેલ કરી અને એ પ્રેસિડેન્ટ ઓર્ડરથી સામેલ કરી અને એને ચલાવવામાં આવ્યું. એની ઉપર આખા દેશનું રાજકારણ ચાલ્યું. એની અંદર પાન ઇસ્લામિક જે પોલિટિક્સ હતું વર્લ્ડનું, એને આપણે અહીંયા આગળ પાંગરવા દીધું અને એના માટે એ વખતના જે પોલિટિકલ ફોર્સિસ છે એના માટે જવાબદાર છે. પુલવામા એટેક અને બાલાકોટ એર સ્ટ્રાઇક પછી થયેલી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ 100 દિવસની અંદર આર્ટિકલ 370 ત્યાંથી હટાવી અને આર્ટિકલ 370ની સાથે સાથે 35A ને પણ હટાવી અને ત્યાં આગળ જે પોલિટિક્સ હતું, પાન ઇસ્લામિક પોલિટિક્સ, કે જેને દેશમાં અને દુનિયામાં પાંગરવા દીધું અહીંયાના પોલિટિકલ ફોર્સિસે, એને દબાવવાની, એને દૂર કરવાનો પ્રયત્ન થયો. એટલે 5 ઓગસ્ટ 2019નો દિવસ ઐતિહાસિક દિવસ છે. એના પછી આ ચૂંટણી યોજાઈ રહી છે. એટલે આ ચૂંટણી દર્શાવી રહી છે કે 1990ની અંદર કાશ્મીર ખીણમાંથી 3.5 લાખથી વધારે કાશ્મીરી પંડિતોના વિસ્થાપન માટે જે દોષિતો હતા, જે પોલિટિકલ ફોર્સિસો જવાબદાર હતી, એ પોલિટિકલ ફોર્સિસે પ્રાયશ્ચિત કરવું પડશે અને એ પ્રાયશ્ચિત ચૂંટણીની વૈતરણી પાર કરીને પ્રાયશ્ચિત કરવું પડશે. ચૂંટણીની વૈતરણી પાર પણ કરી જશે, પણ જમ્મુ કાશ્મીરની અંદર જે પ્રકારની પોલિટિક્સ ચાલી રહી છે, તો આર્ટિકલ 370ને કોણ સમર્થન કરી રહ્યું છે, કોણ એને ફરી લાવવાની કોશિશ કરી રહ્યું છે, એના ઉપર જમ્મુ કાશ્મીરના લોકોની નજર તો હશે જ, સાથે સાથે દેશના લોકોની પણ નજર હશે. અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી એ માત્ર જમ્મુ કાશ્મીરની ચૂંટણી નથી, એના જે પરિણામો છે, એની અસરો છે, એ આગામી કેટલીક ચૂંટણીઓમાં પડે એવી પૂરી શક્યતાઓ છે. અને એનાથી રાષ્ટ્રીય રાજકારણની અંદર એ ચહેરાઓ પણ ખુલ્લા પડી જશે કે જે લોકો આર્ટિકલ 370 અને 35A આધારે દેશની અંદર એક પ્રકારનું, હું તમને કહું કે મુસ્લિમ તુષ્ટિકરણનું રાજનીતિ કરે છે, એ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કેવી રીતે એ લોકો આગળ વધારે છે અને દેશની જનતા આવા તત્વોનો કેવી રીતે જવાબ આપે છે, એ પણ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી એ નક્કી કરશે. અચ્છા, જ્યારે 2014ની વાત કરવામાં આવે તો મહેબૂબા મુફ્તી સૌથી વધારે અને ભારતીય જનતા પાર્ટી બનેલું એક ગઠબંધન 2018માં એ ગઠબંધન, એટલે ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. એ સમયની સ્થિતિ હતી 2014ની. આ વખતે આપણે સ્ટ્રોંગલી જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે એક પ્રી એલાયન્સ કર્યું છે, તો હવે એની સામેના પક્ષની વાત કરીએ એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને પીડીપી, એ એના માટે કેટલા સજ્જ છે?
અને બીજી બાજુ તેનો કઈ રીતે, જે પ્રમાણે કોંગ્રેસ અત્યારે ધૂમ ધડાકાથી જે પ્રચાર પ્રસારમાં લાગી છે, રેલીઓમાં લાગી છે, કઈ રીતે વળતો પ્રહાર કરશે? જો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એ જમ્મુ કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓ છે. એક પાર્ટીનું નેતૃત્વ અબ્દુલ્લા પરિવાર કરે છે, બીજી પાર્ટીનું નેતૃત્વ મુફ્તી પરિવાર કરે છે. મુફ્તી પરિવારની આગામી પેઢી એટલે કે મહેબૂબા મુફ્તીની પુત્રી આ વખતે બીજબેરાથી ચૂંટણી લડી રહી છે. તો આ દર્શાવે છે કે પારિવારિક રાજકીય વારસો આગળ વધારવા માટેની પણ આ ચૂંટણી છે. આ બંને પાર્ટીઓ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ આર્ટિકલ 370 ફરીથી લાગુ કરવામાં આવે એનું સમર્થન કરે છે. ફરીથી લાવવું છે. હા, હવે તમે જુઓ કે રાહુલ ગાંધી એ પોતાની ચૂંટણી સભાઓમાં કહી રહ્યા છે કે કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીર બનાવવું એ જમ્મુ કાશ્મીરના લોકોનો હક મારવા જેવી વાત છે અને એ સત્તામાં આવશે નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ત્યાં આગળ તો ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. હવે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું કામ કેન્દ્ર સરકારનું છે. કેન્દ્રમાં જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવે કે કોંગ્રેસ ગઠબંધન સત્તામાં નહીં આવે ત્યાં સુધી પૂર્ણ રાજ્ય નહીં મળી શકે. બીજી વસ્તુ એ મારે કહેવી છે કે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ એનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે યોગ્ય સમય. બિલકુલ. અને એ યોગ્ય સમય નક્કી કરવાનું કામ એ ભાજપની કેન્દ્ર સરકાર નક્કી કરશે, એનડીએ સરકાર નક્કી કરશે, મોદી સરકાર નક્કી કરશે. રાજ્યનો દરજ્જો આપવાની ઇનકાર નથી કર્યો પણ એના ઉપર પોલિટિક્સ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી આર્ટિકલ 370 બાબતે અત્યારે મૌન છે કારણ કે એને ખબર છે કે એમને રાષ્ટ્રીય રાજકારણની અંદર આગળ વધવાનું છે અને એમાં જો આર્ટિકલ 370 નું સમર્થન કરશે તો રાષ્ટ્રીય રાજકારણમાં એને ધક્કો પડશે. જો આર્ટિકલ 370 નો વિરોધ કરશે તો જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથેનું ગઠબંધન એ અસંતુલિત થશે અને એની અસર ચૂંટણી પર પડશે. એટલે આર્ટિકલ 370 ઉપર રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચૂપ છે. હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં જ્યારે જ્યારે આ ચૂંટણી પ્રચાર આગળ વધશે, 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર, 8 ઓક્ટોબરે જે મતદાન થવાના છે એ દરમિયાન એ લોકો આર્ટિકલ 370 ઉપર શું બોલે છે, રાહુલ ગાંધી સિવાયના કોંગ્રેસના નેતાઓ શું બોલે છે, શ્યામ પિત્રોડા છે અથવા તો જયરામ રમેશ છે અથવા તો મણિશંકર અય્યર છે, આવા જે પ્રોક્સી છે રાહુલ ગાંધીની બદલે બોલનારા લોકો આવા વિવાદિત મુદ્દાઓ પર બોલે છે અને લોકોની નાડ પારખવાની કોશિશ કરે છે. તો આવા લોકો આવા નેતાઓ એ શું બોલે છે એના ઉપર દેશની નજર હશે અને એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને ગાંધી પરિવારે આપવાનો રહેશે. સવાલ એ છે કે આર્ટિકલ 370 અને 35A લાગુ થવાની જમ્મુ કાશ્મીરની અંદર કોઈ શક્યતા નથી અત્યારે જે પરિસ્થિતિ અને જે પ્રકારનું જનજાગરણ છે. અને જો આના સંદર્ભે કોઈ પણ કોશિશ કરવામાં આવશે તો એ પોલિટિકલ પાર્ટી તરીકે કોંગ્રેસ ઉપર ના પગ ઉપર મોટો કુહાડો હશે અથવા તો એમ કહો કે કુહાડી પર પગ મારવા જેવી સ્થિતિ હશે. સવાલ અહીંયા એ છે કે જમ્મુ અને કાશ્મીર નું કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાઈ રહી છે, લડાખની અંદર નથી યોજાઈ રહી. લડાખ એ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ પહેલી વાર બની ગયું છે. જમ્મુ અને કાશ્મીરમાં જે પોલિટિકલ ઇમ્બેલેન્સ હતું એ ઇમ્બેલેન્સ ડિમાર્કેશનની અંદર ઘટાડવામાં આવ્યું છે. જમ્મુની 6 બેઠકો વધારવામાં આવી છે, કાશ્મીરની 1 બેઠક ઘટાડવામાં આવી છે. 46-43 નું અંતર થઈ ચૂક્યું છે. તો આવા સંજોગોની અંદર આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર જમ્મુની અંદર જો કોઈ પોલિટિકલ પાવર, મોટો પોલિટિકલ પાવર મેળવે તો એ જમ્મુ કાશ્મીરની અંદર સરકાર બનાવી શકે. હું તમને યાદ કરાવું, છેલ્લી ચૂંટણી વખતે એવી ચર્ચાઓ હતી કે હિન્દુ ચીફ મિનિસ્ટર જમ્મુ કાશ્મીરમાં બની શકે કે કેમ. તો આ ચર્ચા એટલા માટે થાય કે રાજસ્થાન કે જ્યાં 90% હિન્દુઓ છે અથવા તો મહારાષ્ટ્ર કે જ્યાં 85% ઓફ હિન્દુઓ છે, બિહાર કે જ્યાં 80% જેટલા હિન્દુઓ છે, ત્યાં મુસ્લિમ ચીફ મિનિસ્ટર આપણે આઝાદી પછી પણ જોઈ ચૂક્યા છે. બિલકુલ. તો જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુ ચીફ મિનિસ્ટર કેમ ના બની શકે કે જ્યાં જમ્મુ તો હિન્દુ બહુલ છે, કાશ્મીર એ મુસ્લિમ બહુલ છે, બરાબર છે. તો પણ પોલિટિકલ ઇમ્બેલેન્સને કારણે આ શક્ય નહોતું. કદાચ બની શકે કે હવે શક્ય બને. બિલકુલ. અચ્છા, ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે, છેલ્લા 2014 થી કોંગ્રેસ સત્તા પર 2014 થી છે તો ભારતીય જનતા પાર્ટી છે. વિકાસના કાર્યોને લઈને જ્યારે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરને એક ડેવલપમેન્ટનો જ એંગલ આપવામાં આવી રહ્યો છે, એ રેલવેના હોય કે પછી નેશનલ હાઈવેના હોય.
અને 370 પછી જે પ્રમાણે શાંતિ આપણને જોવા મળે છે, કારણ કે પહેલા છાશવારે જોવા મળતું હતું કે જે પ્રમાણે આર્મીના જવાનો પર સ્થાનિકો દ્વારા પથ્થરમારાની ઘટનાઓ બનતી હતી, એ લગભગ આપણે કહેવાય કે છેલ્લા 2020ની પછી સ્થિતિ જોઈએ તો લગભગ એ ઘટનાઓ બંધ થઈ ગઈ છે. અને એ પછી હવે આ ચૂંટણી આવી રહી છે, જનતાનો મિજાજ કેવો હશે? જો જનતાનો મિજાજ તમે વાત કરો તો જનતાનો મિજાજ તમારે જોવો હોય તો એક વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડશે. હુરિયત કોન્ફરન્સ કે જે ચૂંટણીથી દૂર રહેતા હતા, એના બંને ધડાઓ, ઉદારવાદી અને કટ્ટરપંથી, મીરવાઇઝ ઉમર ફારૂક અને સૈયદ અલી શાહ ગિલાની જૂથ, એને સમર્થન આપનાર જમાયતે ઇસ્લામીના સમર્થન ધરાવતા આતંકવાદી સંગઠનો કે જેઓ પાકિસ્તાનમાં બન્યા છે, પાકિસ્તાનથી ઓપરેટ થાય છે, લશ્કરે તૈયબા હોય, જૈશે મોહમ્મદ હોય, જમ્મુ કાશ્મીરના નામે ત્યાંના સ્થાનિક આતંકી સંગઠનો હોય, આ સંગઠનો એ ડીપ રૂટેડ છે જમ્મુ કાશ્મીરમાં. જેમ કાશ્મીરની જે મુસ્લિમ પોપ્યુલેશન છે એમાં ડીપ રૂટેડ છે, મૂળિયા બહુ ઊંડા છે, એને તમે અલગ કરી નહીં શકો. આ ચોતરફી લડાઈ છે કે જેની અંદર હથિયારથી પણ લડાઈ લડવામાં આવે છે, ચૂંટણીથી પણ લડાઈ લડવામાં આવે છે, ભારતીય બંધારણ અને જમ્મુ કાશ્મીરના બંધારણનો ઉપયોગ કરીને પણ લડાઈ લડવામાં આવે છે. તમામ પ્રકારે આ લડાઈની અંદર પાકિસ્તાનને ફાયદો થાય અથવા તો આતંકી સંગઠનોને ફાયદો થાય, એ પ્રકારની આખી સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં ઊભી કરવામાં આવી છે અથવા તો ઊભી કરાઈ રહી છે. અને આ જે ચેઇન હતી એને બ્રેક કરવાનું કામ એ આર્ટિકલ 370 એને હટાવી અને ભારત સરકારે કર્યું છે. હું મોદી સરકાર શબ્દ નથી વાપરતો, હું શબ્દ વાપરું છું ભારત સરકારે આ કામ કર્યું છે. ભારત સરકારે નક્કી કર્યું છે કે એક દેશમાં બે નિશાન બે વિધાન શક્ય નથી. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું જમ્મુ કાશ્મીરમાં, એ બલિદાનનું તર્પણ એ 5 ઓગસ્ટ 2019ના દિવસે થયું છે, આર્ટિકલ 370 હટાવ્યા બાદ. અને આ તર્પણ કર્યા બાદ હવે શ્રાદ્ધ એ રહેશે કે જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરના લોકો એ ભારતના મુખ્ય પ્રવાહમાં જોડાવા માંગે છે કે કેમ એ એમની પાસે ઓપ્શન જ નથી, એમને જોડાવું જ પડશે. અને જે લોકો કાશ્મીરમાંથી વિસ્થાપિત થયા છે, જે પંડિતોને પોતાના દેશની અંદર નિરાશ્રિત બનવું પડ્યું છે, એ કાશ્મીરી પંડિતો એમના વતનની અંદર ફરીથી માથું ઊંચું કરી અને વસવાટ કરે, એ ખરેખર દો વિધાન દો પ્રધાનની સામેનો જે શહીદી વોર્નર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી છે, એમના તર્પણ પછી એમની શ્રાદ્ધની વિધિ આનાથી થશે. આ બહુ લાંબી લડાઈ છે. આની અંદર ચીનનું પણ ફેક્ટર છે, પાકિસ્તાનનું પણ ફેક્ટર છે, ગ્લોબલ જિહાદનું પણ ફેક્ટર છે, પાન ઇસ્લામિક પોલિટિક્સ પણ આની અંદર ઇન્વોલ્વ છે. પણ આ બધાની સામે ભારતના લોકોએ અને ભારતની સરકારે માથું ઊંચું કરી અને પૂર્ણ શૌર્ય સાથે આનો સામનો કરવો પડશે. ભારત પાસે, ભારતના લોકો પાસે, ભારતની સરકાર પાસે આ એકમાત્ર વિકલ્પ છે. અચ્છા, જમ્મુ કાશ્મીર ઇલેક્શનની જ્યારે વાત કરીએ છીએ, 2014નું એ ગઠબંધન હતું જે પ્રમાણે આપણે અગાઉ વાત કરી, ત્યારે ગઈકાલે મહેબૂબા મુફ્તીનું એક નિવેદન આવ્યું છે કે બીજેપી સાથે ગઠબંધનથી અમારો ઇનકાર નથી, અમે ફરી એકવાર અટલ બિહારી વાજપેયીના રસ્તા પર એના માટે ગઠબંધન માટે તત્પર છીએ. અને આ રીતે તેણે એ ઉત્સુકતા બતાવી છે કે ભાજપ સાથે અમે ગઠબંધન કરી શકીએ તેમ છે. અને સત્તારૂઢ બીજેપી સાથે આ રીતે ગઠબંધન મુદ્દે તેણે આ નિવેદન આપ્યું છે. કઈ રીતે જુઓ છો ગઈકાલનું નિવેદન છે? હું મહેબૂબા મુફ્તીના પિતા જ્યારે ભારતના ગૃહપ્રધાન હતા એ વખતની ઘટના યાદ કરાવું. મહેબૂબા મુફ્તીના બહેનનું અપહરણ થયું હતું અને એમના કારણે 5 જેટલા આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા. ઘણા લોકોનું કહેવું છે કે મુફ્તી પરિવાર એ સેપરેટિસ્ટને છદ્મ રીતે સમર્થન કરી રહ્યો છે અથવા તો કરતો રહ્યો છે. આવા આક્ષેપો થાય છે. આક્ષેપોમાં કેટલું તથ્ય છે મને નથી ખબર. પીડીપી સાથે જે લોકોએ ગઠબંધન કર્યું છે એ લોકોને આના ઉપર કેટલો ભરોસો છે, કેટલો વિશ્વાસ છે અને એ લોકો શું માને છે એ લોકોને ખબર છે. જે ચર્ચા થાય છે એ ચર્ચા હું આપને કહી રહ્યો છું. તો મુફ્તી પરિવારની જે પોલિટિકલ
બાબતો છે એ ઘણી શંકાસ્પદ રહેલી છે. વારે વારે પાકિસ્તાન માટેનો પ્રેમ એમનામાં છલકી જાય છે. હું તમને યાદ કરાવું કે વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો જે આખો જે તબક્કો હતો એ તબક્કો સમાપ્ત થઈ ચૂક્યો છે. એટલે સ્પષ્ટ સંદેશ પીડીપીને પણ છે અને પાકિસ્તાનને પણ છે. પાકિસ્તાન સાથે આતંકવાદ ચાલુ રાખી અને કોઈ પણ પ્રકારની વાતચીત શક્ય નથી. આ ભાજપની પોલિસી છે, આ ભારત સરકારની પોલિસી. હવે મહેબૂબા મુફ્તી પાકિસ્તાન તરફ પ્રેમ છલકાવે છે અને પાકિસ્તાનની મોહબ્બતમાં પાગલ બની અને અમુક પ્રકારના નિવેદનો આપે છે, તો આ જે મહેબૂબા મુફ્તી છે એની સાથે ફરીથી ગઠબંધન ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય રાજનીતિને ધ્યાનમાં રાખીને કરવું પડશે, કરવું જોઈએ. આ બધા સવાલોના જવાબ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ આપી શકશે. બીજી વસ્તુ, રામ માધવ કે જેઓ પીડીપી બીજેપીના ગઠબંધન માટેના એક વખતના આર્કિટેક્ટ હતા, એ ફરી એક વખત ચૂંટણી પ્રભારી તરીકે જમ્મુ કાશ્મીરમાં પહોંચ્યા છે અને એમણે તાજેતરમાં નિવેદન આપ્યું છે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીને જીતાડવા માટે પૂર્વ આતંકીઓ પ્રચાર કરી રહ્યા છે. જો કે ગઠબંધન એ લોકશાહીનો એક વાસ્તવિકતા છે અને જો ગઠબંધન કરવું પડશે તો બની શકે કે રાજકારણમાં બધી જ વસ્તુઓ શક્ય છે અને ગઠબંધન થઈ શકે, પણ આ ગઠબંધનની શું અસરો થશે એ અસરો પણ ગઠબંધન કરનારાઓએ ધ્યાનમાં રાખવી પડે. કારણ કે આ પીડીપી, આ મહેબૂબા મુફ્તી, એમના પિતા એ એક રીતે અફઝલ ગુરુ જેવો જે સંસદ હુમલાનો ગુનેગાર હતો, જેને ફાંસી આપવામાં આવી છે, એનું સમર્થન કરવાની કોશિશ પણ આ પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવી છે. અચ્છા, એક બાબત એ છે કે જ્યારે હવે 18, 25 અને 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પછી 1 ઓક્ટોબર, ત્યાર પછી 8 તારીખે પરિણામ હવે આવશે. હવે કહી શકાય કે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે એ પબ્લિક સાથે જવામાં, જુદી જુદી રેલી, પ્રચાર, કયા મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ભાગ મૂકે, કયા મુદ્દા ઉપર કોંગ્રેસ? જો ભારતીય જનતા પાર્ટીમાં સૌથી મોટા મોબ ગેધર, મોબ પુલર અથવા તો માસ લીડર જો કોઈ હોય તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અને તેઓ કઈ રેલી કરે છે, ક્યાં રેલી કરે છે અને રેલીની અંદર શું બોલે છે, એના ઉપર સૌની નજર હશે. આર્ટિકલ 370 અને 35 એ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં જમ્મુ કાશ્મીરમાં ફરીથી લાગુ નહીં થવા દે. બની શકે કે સ્ટેટહુડ માટેના કોઈ વાયદો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે અને એના ઉપર કોઈ પોલિટિક્સ ચાલે. કોંગ્રેસની પોલિટિકલ મજબૂરી છે કે તેઓ આર્ટિકલ 370 ઉપર બોલી નહીં શકે. બોલશે તો પણ ફસાશે, નહીં બોલે તો પણ ફસાશે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સ્પષ્ટ છે, આર્ટિકલ 370, 35 એનું સમર્થન કરે છે અને એની વાપસી માટેનો પ્રયત્ન કરે છે. એની સાથે સાથે સ્ટેટહુડની તો વાત કરે જ છે. લડાખ જે અલગ કરવામાં આવ્યું છે એને પણ જમ્મુ કાશ્મીરની અંદર પહેલાની જેમ ભેળવવાની વાત પણ અમુક સમયે ઉઠી શકે છે. તો આ જમ્મુ કાશ્મીરનું કુલ મળીને પોલિટિક્સ છે. જમાયતે ઇસ્લામી છે એ આતંકીઓનું સમર્થન કરે છે, ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ એ ઊભા રાખશે, એનું સમર્થન કરશે અને આ રીતે એનું પોલિટિક્સ ચાલશે. સેપરેટિસ્ટને ઊભા રાખશે અને એનું સમર્થન કરશે અને આ રીતે એ પોતાનું પોલિટિક્સ ચાલુ રાખશે. ગુલામ નબી આઝાદની પાર્ટી એ આ ચૂંટણીમાંથી ગાયબ છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે ગુલામ નબી આઝાદ એ પોલિટિકલ ફોર્સ તરીકે અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. એમને ભાજપ તરફી ગણવામાં આવે છે. અમુક વખતે એમણે આર્ટિકલ 370 ઉપર પણ નિવેદનો આપ્યા છે, સ્ટેટહુડ ઉપર પણ નિવેદનો આપ્યા છે અને એમનું પણ સ્પષ્ટ માનવું છે કે આર્ટિકલ 370 ફરીથી લાગુ થઈ શકે નહીં જમ્મુ કાશ્મીરમાં. પણ એમના પોલિટિક્સનો અત્યારે કોઈ ભવિષ્ય એમને દેખાઈ નથી રહ્યું, અથવા તો બીજું કોઈ કારણ છે કે તેઓ આ ચૂંટણીથી દૂર છે, સાઇડલાઇન છે. ઓકે, અચ્છા, કયું કારણ હશે કે 1947 થી લઈને આજ સુધી વાત કરવામાં આવે માત્ર આપણે બે જ પરિવારને જોડાયા છે? એ સમય કે જ્યારે એ શેખ અબ્દુલ્લા, ત્યાર પછી ફારૂક અબ્દુલ્લા, પછી ઓમર અબ્દુલ્લા, આ બાજુ જોવામાં આવે તો તેવી રીતે મુફ્તી મોહમ્મદ સઈદ, મહેબૂબા મુફ્તી. કેમ એટલે જનતા બીજો વિકલ્પ પસંદ નથી કરતી કે એવા કોઈ નેતાઓ ત્યાં મળતા નથી કે પછી પરિવારવાદ એટલો સ્ટ્રોંગ છે કે બીજા કોઈને તક નથી?
આ માત્ર જમ્મુ કાશ્મીરનો પ્રોબ્લેમ નથી, આ આખા ભારતનો પ્રોબ્લેમ છે. વંશવાદ ઉપર તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપેલું છે. વારંવાર નિવેદન આપવામાં આવે છે વંશવાદ ઉપર. વંશવાદ ઉપર જેના ઉપર આરોપ થાય છે એ પાર્ટી, અને જે પાર્ટી તરફથી આરોપ થાય છે એ પાર્ટી, એ પણ વંશવાદના વમળમાં ફસાયેલી છે. અને એવી જ રીતે જમ્મુ કાશ્મીર પણ વંશવાદના વમળમાં ફસાયેલું છે. અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી પરિવાર, બિલકુલ. અને સાથે સાથે ગાંધી નહેરુ પરિવારનું તો ત્યાં ઇન્ફ્લુઅન્સ હોય જ છે. હવે મારે આ એક અલગ પ્રકારનું ઉદાહરણ આપવું પડશે. પેલી વાંદરા અને બે બિલાડી વાળી તમે વાર્તા સાંભળી હશે. તો વાંદરો તો જે છે એ તો ત્રાજવાથી તોલશે જ, અને બે બિલાડીમાંથી જે બિલાડીને લાગશે કે અમારા તરફ નમી રહ્યું છે તો ત્યાંથી લઈ લેશે એનો લાભ લઈ અને બંનેને બેલેન્સ કરવાનો ડ્રામા કરશે. એટલે આ જે આખું છે ને એ કોઈ વખતે પીડીપીનું સમર્થન, કોઈ વખતે નેશનલ કોન્ફરન્સનું સમર્થન. એટલે તમે બે પરિવાર તમે જોવો છો, મને તો 3 પરિવાર દેખાય છે જમ્મુ કાશ્મીર. 3 પરિવારોની ત્રીજો પરિવાર એવો છે જે બંને ઉપર વોચ રાખે. હા, અને ક્યાંથી લડવો મળે. હા. તો દર્શક મિત્રો, રસપ્રદ ચર્ચા આપણે કરી જમ્મુ કાશ્મીરની જે આગામી ચૂંટણી આવી રહી છે તેને લઈને. જનતાનો મૂડ શું છે, પોલિટિકલ પાર્ટીઓની સ્ટ્રેટેજી કઈ રહેશે, એ કદાચ હવે ટૂંક સમયમાં આપણને બહુ સ્પષ્ટ થઈ જશે. તે માટે આપણે 8 ઓક્ટોબરે સુધી રાહ જોવી પડશે, કારણ કે એ દિવસ છે ત્યારે પરિણામ આવશે. આજી ખૂબ ખૂબ આભાર આ વિષય પર આપે જે જાણકારી આપી. દર્શકોને પણ ખૂબ જ જમ્મુ કાશ્મીરની જે ડેપ્થ છે એ આપે જણાવી. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે આપ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા જે રેગ્યુલર નિહાળતા રહો, ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે જોતા રહો. આપને આ વિડીયો પસંદ આવે તો ચોક્કસથી આપ તેને લાઈક કરશો, આપના મિત્રોને શેર કરશો. ધન્યવાદ.